આવી જ હવે બીજી સાઈડ છે ઘોડાધોરો અથવા ગોળધોરો. ઘોડાધોરો ઓલો કયો હતો તો કે કેરાલાનો ધોરો હતો, આ ગોળધોરો છે. આ ગોળધોરો જે છે એ ક્યાં આવેલી છે તો કે કચ્છની અંદર આવેલી છે, કચ્છના બગસરાની નજીક, કચ્છના અખાત, બે ઓફ કચ્છ જે છે કચ્છના અખાત ઉપર આવેલી છે. કચ્છની અંદર ઘણી બધી સાઇટ આવેલી છે, એમાંનો એક કયો છે ગોળધોરો આવેલો છે. આ જે છે આ સ્થળની આજુબાજુ નાનો કિલ્લો આવેલો છે, ફોર્ટિફિકેશન આવેલો છે, 50 બાય 50 મીટરનો કિલ્લો આવેલો છે અને કિલ્લાની બાજુમાં રહેણાંક અને ઉત્પાદનના સ્થળોની અંદર અને બહારની બાજુ આવેલા છે. એટલે કે કિલ્લો પણ આવેલો છે અને અંદર અને બહારની બાજુ આવેલો છે. જો નીચે એનો મેપ નકશો પણ આવેલો છે કે એક્ઝેક્ટ આપણે જોઈએ તો જે કચ્છનો અખાત જે છે આ જે કચ્છનો અખાત એની એક્ઝેક્ટ બાજુમાં જે છે એ જોવા મળે છે. અને અહીંયા બીજું એ પણ કહી શકાય કે કચ્છ અને સૌરાષ્ટ્રનું જે સંગમ સ્થાન છે, સંગમ સ્થાન કોન્ફ્લુઅન્સ બંનેને જોડતી જગ્યા અહીંયા પણ જે છે એ આવેલું છે. બરાબર. બીજી વાત કરીએ, જો આની અંદર આર્કિયોલોજીનું કામ કોણે કરેલું છે, ખોદકામનું કામ કોણ કરેલું છે તો પુરાતત્વવિદો જે છે એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એના છે. અહીંયા હું તમને સાથે બીજી વાત કહી દઉં, ગુજરાતની અંદર ઘણી બધી સાઇટ્સ છે અથવા તો આપણે MS યુનિવર્સિટી જેને કહીએ વડોદરાની અંદર આવેલી છે, બરોડાની અંદર જે આવેલી છે. બરાબર. તો એમનું કામ જે છે ને એ આ આર્કિયોલોજીસ્ટની અંદર ખોદકામની એની અંદર ખૂબ સારું એવું છે. ઘણું બધું રિસર્ચ જે છે ને એ MS યુનિવર્સિટી વાળા કરતા હોય છે. ગુજરાતની અંદર ઘણી બધી યુનિવર્સિટી આવેલી છે અને એમાં રિસર્ચની અંદર જો કોઈ બહુ આગળ પડતી યુનિવર્સિટી હોય ને તો એમાંની એક આ MS યુનિવર્સિટી છે. બરાબર. આ હિસ્ટ્રી, ઇતિહાસ, જ્ઞાન એ બધાના ખનનની અંદર ને એ બધાની અંદર એ લોકો જે છે એ ખૂબ આગળ પડતા હોય છે. હવે આપણે આનો સમયગાળો કયો છે એ જોઈએ તો ઈસવીસન પૂર્વે 2500 થી 2000ની આજુબાજુનો સમય હોય એવું માનવામાં આવે છે. MS યુનિવર્સિટીવાળા લોકો અહીંયા 1956થી ખોદકામ કરે છે અને અહીંથી એક વિશિષ્ટ હડપ્પીય સીલ મળેલું છે. તો હવે અહીંની ખાસિયત શું છે કે એક હડપ્પીય સીલ મળેલું છે અને એ વિશિષ્ટ છે. કેમ વિશિષ્ટ છે? કારણ કે અંદરથી પોલું છે, એટલે અંદરથી કેવું છે, સેલો છે, અંદરથી સેલો એટલે કે પોલું નરમ છે, એકદમ નરમ અંદરથી. અને એવું માનવામાં આવે છે કે અહીંનું ખોદકામ ઉપરથી એવું ખબર પડે છે કે અહીં વેપારના પુરાવા, ઉત્પાદન, અહીં કંઈક વસ્તુનું ઉત્પાદન થતું હશે તો ઉત્પાદન થતું હશે તો વેપાર કરતા હશે, એટલે વેપારના પુરાવા, ઉત્પાદનના પુરાવા અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં આવા નાના નગરનું મહત્ત્વ દર્શાવે છે. એટલે કે પ્રોડક્શન, ઉત્પાદન માટે અને વેપાર માટે જે છે એ જાણીતું છે. બરાબર. અહીંથી બીજા કયા અવશેષો મળેલા છે એ જોઈએ તો કે શંખની વસ્તુઓ મળેલી છે. શંખની વસ્તુઓ અંશતઃ કિંમતી પથ્થરો એટલે કે પ્રેસિશિયસ જેમસ્ટોન્સ અને પાર્શિયલ પ્રેસિશિયસ જેમસ્ટોન્સ. આ કિંમતી પથ્થરો જે છે એ કોના હોય દાદા તો કે અકીકના હોઈ શકે, કાર્નેલિયનના હોઈ શકે, અલગ અલગ જે છે એના હોતા હતા. બરાબર. પથ્થરની બનાવેલી માળા જે છે એ જોવા મળેલી છે. વાસણ, તાંબુ, યુનિકોર્નની મુદ્રા ધરાવતું પોલું ખોખું જે છે સીલ જે છે એ મળેલું છે. યુનિકોર્નની મુદ્રા ધરાવતું પોલું સીલ જે છે એ મળેલું છે. તો આ બધી વસ્તુઓ અલગ અલગ સંગ્રહ માટે બનતા છે એવી માનવામાં આવે છે. આ ઉપરાંત હડપ્પાની બીજી 6 અલગ અલગ પ્રકારની સીલ જે છે એ મળેલી છે. અસ્થિથી બનેલા હાથાવાળી તાંબાની છરી જે છે મળેલી છે. અસ્થિ એટલે કે હાડકાથી, બોનથી બનેલી જે છે તાંબાની છરી બનેલી છે. તાંબાની કલાકૃતિની એ બધી વસ્તુ, એ બધા અવશેષો જે છે અહીંયા મળેલી છે. બીજી મોસ્ટ ટાઈમથી વાત કરીએ તો અહીંયા તાંબાની ઘણી બધી વસ્તુઓ જે છે એ મળેલી છે. તાંબાની વસ્તુઓ ઘણી બધી મળેલી છે. નાના કદની વસાહત હોવા છતાં ગોળધોરો જે છે, ઘોડાધોરો અથવા ગોળધોરો, એની ઉપર તાંબાની વસ્તુઓ ખૂબ મોટા પ્રમાણમાં મળેલી છે. તાંબાની વસ્તુમાં ખાસ બીજી વાત કરીએ તો 8 બંગડી, 1 કુહાડી, અસ્થિથી બનેલી હાથાવાળી તાંબાની છરી, આ બધી વસ્તુઓ અહીંયા મળેલી છે. અને તાંબાની અંદર જે છે તાંબાનો અહીંયા ઉપયોગ વધુ હશે એવું માનવામાં આવે છે. એક અનન્ય તાંબાની કુહાડી જે છે એ પણ મળેલી છે, જે એક રસપ્રદ શોધ છે, જે કદાચ નાના વિસ્તાર અને નાના માપને લીધે કોઈ ધાર્મિક હેતુ માટે વપરાતી હોવાનું જાણવા મળે છે. અનન્ય તાંબાની કુહાડી. અનન્યનો મતલબ શું થાય ખબર છે? અનન્ય શબ્દનો મતલબ ખબર છે તમને? અનન્ય શબ્દનો મતલબ થાય એક અને માત્ર એક જ તે. અનન્ય મતલબ ખૂબ ખાસ હોય છે, એક અને માત્ર એક જ તે, જે એક જ જગ્યાએ મળેલું હોય. બરાબર. પછી તાંબાની કુહાડી મળેલી છે, એને આ લોકોએ પરસું નામ આપેલું છે, પણ હકીકતમાં અહીંયા કોઈ પરસું કેવું લખેલું નથી. બરાબર. આપણે પરશુરામની જે કુહાડી જે છે એને પરશુ અસ્ત્ર કહેવામાં આવે છે. બરાબર. પણ અહીંયા કોઈ એવું મળેલું નથી. પણ આ તો આપણે જેને જાણતા હોય, મેં એક ટેમરિન્ડ, આંબલીના ઉદાહરણથી એક વસ્તુ સમજાવેલી હતી. બરાબર. તો એ જ રીતે અહીંયા સમજી શકો છો. પછી વાત કરીએ તાંબાની છરીઓને એ બધું જે છે એ મળેલી છે. અને માછલીઓના હાડકાઓને એ બધું મળેલા છે. તો કે માછલી પાલનનું ને એવું બધું કામ જે છે એ કરતા હશે. માછલીઓ
માછલી પકડી અને પછી એની સૂકવણી માટે માછલી જે છે એને સૂકવવાનું કામ જે છે એ કરતા હશે એવું પણ માનવામાં આવે છે. તાંબાને ગાળવા માટેના પુરાવા જે છે અહીંયા મળેલા નથી. આ તાંબુ જે છે ને તો એને બનાવવા માટેની ભઠ્ઠી હોય, એને સ્મેલ્ટિંગ કરવા માટેની એની માટેનો ડેડિકેટેડ શબ્દ છે SMELTING, સ્મેલ્ટિંગ. કોઈ પણ ધાતુ હોય ને તો એને સ્મેલ્ટિંગ કરવામાં એની ભઠ્ઠી જે છે એ હોય. એની અંદર ખાસ હોય કે એની અંદર ખૂબ જ ઊંચું તાપમાન રાખવું પડે, જેમ કે લોખંડ કે કોઈ પણ ધાતુ બનાવવાની. તો એના કોઈ અહીંયા પુરાવા મળેલા નથી, બરાબર. કારણ કે હવે આપણને થાય શું કે અહીંયા તાંબાનું ખૂબ ગોળ ઢોળો જે છે, ગોળ ઢોળો, તો કે અહીંયા તાંબાની ઘણી બધી વસ્તુ મળેલી છે, તો કે તાંબાની ભઠ્ઠી પણ મળેલી હશે, તો કે ના, એવું નથી. ખાલી અહીંયા તાંબાના ઘણા વાસણો મળેલા છે, બરાબર. આગળ વાત કરીએ, હડપ્પીય સીલ જે છે એ અહીંનું ખૂબ મહત્ત્વનું છે. તો હડપ્પીય સીલની વાત કરીએ, આ આખી જે સાઇટ જે છે એ 2 હેક્ટર કરતાં પણ નાની છે, 2 હેક્ટર કરતાં પણ નાની છે. તો શરૂઆતના તબક્કામાં ગોળ ઢોરા ઉપરથી કંઈ ખાસ મળશે એવું આમને લાગતું ન હતું, પરંતુ અહીંથી ખૂબ જ યુનિક અનન્ય પ્રકારના સીલ મળેલા છે, અને 5 તો યુનિકોર્ન સીલ મળેલા છે. યુનિકોર્ન સીલ એટલે શું? યુનિકોર્નનો મતલબ શું થાય એ ખ્યાલ છે તમને? યુનિનો મતલબ એક અને કોર્ન એટલે સિંગડું. ઇંગ્લિશમાં કોર્નનો મતલબ થાય સિંગડું અને યુની એટલે એક, એટલે કે એક સિંગડા ધરાવતું પશુ જે છે ને એને આ લોકો યુનિકોર્ન કહે છે, બરાબર. એ કયું પશુ છે એ હજી આપણે ઓળખી શક્યા નથી, બરાબર. અત્યારે આપણે અસમની અંદર એક સિંગી ગેંડો જોવા મળે છે, 1 હોર્ન રાઇનો જોવા મળે છે. તો શું આ એ છે? તો કે ના, એ નથી. કોણ છે એ હજી ખબર પડી નથી, એટલે નામ આપી દીધું યુનિકોર્ન, બરાબર. અને આ પ્રકારના જે સીલ જે છે એ હડપ્પાના શહેરની અંદર સામાન્ય રીતે જોવા મળતા હતા, પણ આટલી નાની સાઇટમાં જોવા મળેલા તો એ બહુ મહત્ત્વની વાત છે. એટલે અને આ સીલ ઉપરથી ખબર પડતી હતી કે આ લોકો વેપાર કરતા હશે, કારણ કે વેપારની અંદર આ સીલ જે છે એ એક બિલ તરીકેનું કામ કરતું હશે, અથવા જે તે સમયે આપણે બાર્ટર સિસ્ટમ ચાલતી હતી તો એમાં પણ આ સીલ જે છે એ મહત્ત્વનું કામ કરતા હશે. આ ઉપરાંત અહીંયા ઘણા બધા લખાણ મળેલા છે. લંબચોરસ અને પોલાણ ધરાવતું સીલ મળેલું છે, અને એનો ઉપયોગ શું થતો હશે એ હજી ખબર પડેલી નથી. અને સીલ ઉપર જે લખેલું એ તો હજી ક્યાંય પણ વંચાયેલું નથી, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? આનું મહત્ત્વ જોઈએ તો 2 હેક્ટર કરતાં પણ નાનું છે, પણ તેમ છતાં પણ એની આજુબાજુમાં જે છે ફોર્ટિફિકેશન, કિલ્લેબંધી જોવા મળે છે. કેવી કિલ્લેબંધી જોવા મળે છે? તો કે 5 મીટર જાડાઈની 3 અલગ અલગ તબક્કામાં બાંધવામાં આવેલી દિવાલો જે છે જોવા મળે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેન્ડીક્રાફ્ટ, હસ્તકલાની અંદર આ નગર જે છે આગળ પડતું હતું એવું માનવામાં આવે છે. હસ્તકલાની અંદર આગળ પડતું હતું એટલે એ જ હસ્તકલાનો ઉપયોગ આ લોકો વેપાર માટે જે છે એ કરતા હતા. ગોળ ઢોરામાં જે છે શંખની બંગડી, અંશતઃ કિંમતી પથ્થરોની માળા, તાંબાની વસ્તુ, તાંબા માટે તો આ જાણીતું હતું, બરાબર. એ જોવા મળે છે. મણકા ઉત્પાદનની પ્રક્રિયા જે છે એ અહીંયા જોવા મળે છે. કોટ જ આપણે જે દિવાલ જોઈ તો એની અંદર માત્ર વાસણ બનાવવા માટેની પ્રક્રિયા થતી હતી એવું માનવામાં આવે છે. કોટની બહારનો વિસ્તાર જે છે એ વેપાર માટે હતો. એટલે ઇન શોર્ટ કોટની અંદર શું કરતા હતા? તો કે એક કોટ હતો ગોળાકારમાં, એ કોટની અંદર જે છે એ પ્રોડક્શન હાઉસ હતું એમનું, વાસણોને એ બધું બનાવવાનું કામ કરતા હતા. અને બહારની બાજુ શું કરતા હતા? તો કે બહારની બાજુ એને સેલિંગ યુનિટ, વેચવાનું ને એ બધું કામ કરતા હતા. તો અત્યારે પણ તમે જોતા હશો, બરાબર. આપણે કોઈ પણ મોટા શોરૂમમાં જઈએ, કોઈ પણ મોટા કારખાનાની અંદર જોઈએ તો અંદરનો ભાગ હોય ને તો અહીંયા એ આપણને પ્રવેશને એ બધું ન આપે. કોઈ પણ હોટલની એની અંદર જતા રહીએ તો એનું કિચનને એ બધું ક્યાં હોય? અંદરની બાજુ, જ્યાં આપણને જવા દે નહીં. અને બહારની બાજુ શું હોય? તો કે બહારની બાજુ એ વેચવા માટેનું હોય, બરાબર. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આટલી નાની સાઇટ હોવા છતાં પણ અહીંયા સ્ટોરેજ હાઉસ મળેલા છે, સંગ્રહ કરવા માટેના મોટા કોઠારો મળેલા છે, વેર હાઉસ મળેલા છે. એટલે વિદેશી વેપાર થતો હોવાનું પણ માનવામાં આવે છે. અને કોઠારો માલ સામાનને ઓમાનમાં મોકલતા હતા એવું માનવામાં આવે છે. હવે એ કેમ ખબર પડી? કારણ કે ઓમાનમાં પણ આવા જે પુરાવો જે છે મળેલા છે. અને ઓમાન માટે એ સમયનો શબ્દ છે માગાન. એ સમયે ઓમાન માટે કયો શબ્દ વાપરતા હતા? તો કે માગાન. તો આ ગોળ ઢોરામાંથી ઘણી બધી વસ્તુઓ ઓમાન મોકલતા હતા એવું માનવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આપણે જો જે ગોળ ઢોરો જે છે, ગોળ ઢોરો, તો કે ગોળ ઢોરાના જો મેં થોડા ઘણા અવશેષો જે ફોટા જે છે એ મૂકેલા છે. તો જો નીચે ફોટો જોઈ, પહેલો જ ફોટો જોઈને આપણને ખબર પડે છે કે ગોળ ઢોરોનું ખોદકામ જે છે એ લંબચોરસ આકારમાં થયેલું છે. અને અહીંયા આખું નગર જે છે એ વ્યવસ્થિત ગ્રીડ આકારનું અને પ્લાનિંગથી બનેલું હોય. જો હડપ્પાના લોકો પ્લાનિંગ આયોજનમાં માનતા હતા, ટાઉન પ્લાનિંગ, નગર આયોજનમાં માનતા હતા. તો એ અહીંથી આપણને જોવા મળે છે કે જો ખોદકામને એ બધું વ્યવસ્થિત રીતે થયેલું છે. ગોળ ઢોરો ક્યાં આવેલો? તો ગોળ ઢોરો આપણે જે આગળ જે સાઈડ જોઈ કચ્છના અખાતની બાજુમાં એની જ વાત કરે છે, બરાબર. તો એની આપણે થોડીક અહીંયા મૂકેલી છે. નીચે આવી જાઓ તો કે સરાઉન્ડિંગ સોલ્ટ પ્લેન્સ. ગોળ ઢોરાની અંદર જે છે એ
મીઠાના જે છે એ મેદાન જે છે જોવા મળે છે કે મીઠા વડે જે છે એક રીતે સરાઉન્ડિંગ આજુબાજુ કરેલું હોય એનો નીચે નકશો પણ આપેલો છે. નીચે ત્રીજા નંબરનો ફોટો જોયો તો કે ગોળઢોરો એક્સકેવેટેડ ગેટવે. ગોળઢોરાનો જે ગેટવે જે છે એનું એક્સકેવેશન ખોદકામ જે છે એ કરેલું છે. એક્સકેવેશનનો મતલબ ખોદકામ. તો એનો દરવાજો એક અલગ જ રીતે બનાવેલો હોય એવું જાણવા મળે છે. અને અત્યંત મહત્ત્વનું જો કોઈ મળેલું હોય ને તો એ ચોથા નંબરની સાઇડ જો. ચોથા નંબરની સાઇડ જે છે અનફિનિશ્ડ સેલ બેંગલ્સ. સેલ એટલે કે છીપમાંથી બનાવવામાં આવેલી બંગડી. બરાબર. ચોથા નંબરમાં એ બંગડી છે એ તમને સરખું દેખાતું નહીં હોય, પણ પાંચમા નંબરની ફોટો જો કે પાંચમા નંબરનો ફોટો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ખ્યાલ આવે કે આ બંગડી હોય એવું લાગે છે. ગોળ આકારની બંગડી જે છે જોવા મળે છે. તો આ બંગડી કોની અંદરથી બનેલી હતી? તો કે સેલમાંથી એટલે કે છીપમાંથી ને એ બધામાંથી અથવા તો સ્ટોન પથ્થરમાંથી. અને છઠ્ઠા નંબરની અંદર તો જો બંગડી એકદમ ચોખ્ખી જે છે એ આપણને દેખાઈ રહી છે કે ઘણી બધી બંગડી એકસાથે જોવા મળે છે. તો જો આ ફોટો જોઈએ અને આપણને લાગે આપણે જ્યારે વાંચતા હોય ને તો એટલું આપણે આનું મહત્ત્વ જે છે એ દેખાય નહીં. પણ તમે એક ઇમેજિન કરો, તમે એક વસ્તુ વિચારો કે તમે કોઈ જગ્યાએ ખોદકામ કરો છો, કાંઈ મળતું જ નથી, નકરી માટી જ નીકળે છે. બરાબર. અને પછી અચાનક જ તે તમને આવી વસ્તુ જે છે મળી જાય. બરાબર. તો જે આર્કિયોલોજીસ્ટ છે એની માટે આ વસ્તુ જે છે એ ખજાનાથી કમ નથી. કેમ? કારણ કે આ વસ્તુ મળવાથી હવે ઘણી બધી મિસ્ટ્રી જે છે એને રિઝોલ્વ કરશે, એનું જે છે એ સમાધાન લાવશે. બરાબર. સાતમા નંબરની અંદર જો કોપર નાઇવ્સ વિથ બોન. કોપરની છરી મળેલી છે અને એની અંદર હાડકાં જે છે એ પણ ફસાયેલા જોવા મળે છે. બરાબર. તો એ પણ અહીંયા જોવા મળે છે. પાંચમા નંબરની અંદર આપણે ઓલરેડી વાત થઈ ગઈ બંગડીની, એ બધું જોવા મળે છે. બંગડીની વાત જે છે આપણે થઈ ગઈ. બરાબર. તો બંગડીનો ફોટો જે છે એ આની અંદર એકદમ ચોખ્ખી જ આપણને જોવા મળે છે. ઓકે.